કહી દો. હું તમને જ બૂમ પાડવાની હતી. કેટલાક કામ પોઈગું? કાંઈ નહીં ભાભી, કામ પતવા જ આવ્યું છે બધું. તમારે કામ હતું? કેટલા વાગ્યા સુધીમાં પતશે? આ ઘડિયાળમાં 10:30 તો થઈ જ ગયા છે. 12 વાગ્યા સુધીમાં પતી જાય મહારાણી? ભાભી શું આદરું છે તમે? રોજ ઉઠીને કટ 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 કટ. લે કરો વાત. આ કામ કરવું ભી પડે છે. જો જેમ હું આ ઘરની વહુ છું ને ભાભી, એમ તમે પણ આ ઘરના વહુ જ છો. એટલે તારે મને સમજાવવાની જરૂર નથી, બરાબર? તારે મને કહેવાની જરૂર નથી કે હું આ ઘરની વહુ છું. વહુ છું એ તો બરાબર, પણ તારી તો જેઠાણી છું ને. હશે હે? ભૂલ થઈ ગઈ બસ મારી કે મેં તમને કીધું કે તમે આ ઘરના વહુ છો. ભાભી એક કામ હતું તમારું. પણ મારું શું કામ પડ્યું તને? હે? અને આ ઠોપડું કેમ ચડાવીને ફરો છો તમે? અરે ક્યાં મોઢું ચડાવીને ફરું છું ભાભી હું? હું તમને શું કહેતી હતી ભાભી કે મારા મમ્મી બીમાર છે ને તો મારે ત્યાં જવું છે, તો મને તો જાઓ. 5,000 રૂપિયા આપો ને. તારી માં બીમાર હોય એમાં મારે તને 5,000 આપીને શું કરવું? ભાભી ત્યાં આવીએ જઈએ તો એટલા પૈસા તો જોઈએ જ ને. બરાબર. એના માટે 5,000 આવવા જવા માટે જોઈએ છે? તારી માને ધરવવાના છે? ભાભી આવું શું બોલો છો? મારે શું કરવા મારા મમ્મીને પૈસા ધરાવીને? હા, થોડી ઘણી જરૂર પડતી હોય મારા મમ્મીને તો 2-3 હજાર એને આપીશ અને બાકી ટિકિટ ભાડામાં જશે મારે. એમ ચોખ્ખું કહી દે ને કે તારી માને દવાના પૈસાના વેત નથી ને એટલે 5,000 જોઈએ છે એમ. ભાભી તમને ખબર જ હતી ને કે મારા મમ્મીને આગળ પાછળ કોઈ નથી. મહેન્દ્રભાઈને કીધું તું મેં કે ભિખારણની નથી લાવવી આપણે, પણ મહેન્દ્રભાઈ માયના નહીં. કોણ જાણે હું મોહી ગયા તો તારી માં કે તાર લગ્ન કરવા તમારે એની હારે જ કરવા, ના કુંવારો રહીશ. ભાભી બહુ થયું તમારું હો. હું કઈ બોલતી નથી એનો મતલબ એમ નથી કે નીચે અવાજે વાત કરજે. એક તો પૈસાના વેત લગતા હતા માની ન્યા, અને પાછા આવા જવાના ભાડા 5,000 જોઈએ એમ ને? હું કાંઈ છે ને બહારથી નથી આવી, આ ભારતમાં જ રહું છું અને ગુજરાતી છું ને, મને ખબર પડે છે બધી કે કોને કેટલા રૂપિયા જોઈએ ને કોને કેટલા નહીં. અને તને ખબર જ છે કે વર્ષોથી ઘરમાં રૂપિયાનો વ્યવહાર મારી હેતલ કરતી આવે છે, તો પછી આ વાત તારે મને કરાય જ નહીં. તો કોને? હેતલને કેવી મારે? એના સાસરે મારે ફોન કરવો કે મને પૈસા જોઈએ તો આપી જા? હા તો એમાં જ હોય ને, કેમ કે મારી દીકરી વ્યવહાર કરતી હોય તો તારે એને ફોન કરવો જોઈએ. ભાભી હવે સાસરે વહી ગઈ છે, દીકરી અહીંયા સુધી ને ત્યાં સુધી વ્યવહાર કરે ને તો સમજ્યું, પણ સાસરે વહી ગયા પછી કઈ દીકરી એવી હોય કે બાપના ઘરનો વહીવટ કરે? તારે એ બધી પંચાયત નથી કરવાની. મારી દીકરી પહેલાં વ્યવહાર કરતી હતી, હજી કરે છે અને ભવિષ્યમાં કરતી રહે. એટલે તારે આ ઘરમાં ડાપણ કરવાની જરૂર નથી, બરાબર? સાચે ભાભી, તમારામાં કોઈ દિવસ સુધારો નહીં આવે. તમારો સ્વભાવ જેવો છે ને એવો જ રહેશે. તો શું કરી લઈશ? મને તો એવું હતું કે આજે નહીં તો કાલે ભાભીમાં સુધારો આવી જ જશે. નહીં આવે અને આ જ રહેશે. જો પોસાય તો આ ઘરમાં રહ્યો, નકર રવાના થઈ જા, નોખા થઈ જા. હું ફરક પડે મને અહીંયા? ભાભી તમે શું બોલી તમને ખબર છે? આ તમારા શબ્દ છે ને અમુક માણસના દિલ ઉપર પણ લાગી જાય છે. અમે પણ માણસ છીએ, અમારી અંદર પણ દિલ છે. ઓલો લો લો લો, આ તો મને આજે ખબર પડી કે મારી દેરાણીને દિલ છે, હે માણસ છે, એ મને આજ ખબર પડી. અત્યારે મને એમ હતું કે મારી દેરાણી જનાવર છે. ભાભી બહુ થયું હવે હા તમારું બોલવાનું. હવે લિમિટમાં રહો તો સારું છે. કઈ નથી બોલતી એમનો મતલબ એમ નથી કે તમે ગમે એ બોલો ને અમે સાંભળી લઈએ. વારે વાહ, દેરાણીને તેની માં માટે રૂપિયા જોઈ છે અને પાછી દાદાગીરી કરી તો છો, કારણ કે કરોડોપતિની દીકરી હોય એમ. કરોડોપતિની દીકરી નથી, હા, પણ મારા મા બાપે મને સંસ્કાર કરોડોના આપ્યા છે. એ સંસ્કારને છે ને બટકા નથી ભરવાના હો. રૂપિયા હોય ને તો જીવન જીવાય. તો સંસ્કાર જ મહત્વના છે. રૂપિયો બધી વસ્તુમાં કામ નથી આવતો ભાભી. છેલ્લે પથારીએ પડીએ ને ત્યારે પણ રૂપિયો કામ નહીં આવે, સંસ્કાર જ કામ આવશે. તારે મને શું શિખામણ આપવાની જરૂર નથી, ભાષણ આપવાની જરૂર નથી. તમારું ભાષણ તમારી પાસે રાખો. રૂપિયા જોતા હોય ને તમારી દીકરી આવે ને એટલે રાહ જોવી પડશે, ના રૂપિયા નહીં મળે. કેમ કે તને ખબર છે કે તિજોરીની ચાવી ક્યાં છે, અને એના સિવાય કોઈ તિજોરીની ચાવી ઉપયોગ કરતું જ નથી અને આપવા પણ નથી માંગતી. ભાભી બધી વસ્તુમાં 10 રૂપિયાની વસ્તુ લેવી હોય તો આપણે હેતલની રાહ જોવાની. આવું કોણે કીધું? આ મારું બ્લાઉઝ કેટલા સમયથી ફાટી ગયું છે, છતાં પણ તમને કહ્યું કે મારે બ્લાઉઝ લેવું છે, તો પણ કે મારી દીકરી આવે ત્યારે
હવે હેતલ શું 10 રૂપિયા આપવાની પણ ના પાડે, 100 રૂપિયા આપવાની પણ ના પાડે છે. એ તો મારી દીકરીનો પ્રશ્ન છે. એને રૂપિયા આપ્યા કે ના આપવા. હવે છાની મને કામ કર લવાના કર્યા વગરની. હું બેસી ગયા અહીંયા. બોલો. મારે શું કામ હોય? જાગીને અહીંયા બેઠા, ચા પાણી આવે તો પી લઈ. તમારે ચા પાણી પીવામાં જિંદગી કાઢવાની છે કાં? હવે કેમ પેલા અમે કાંઈ નહીં કર્યું હોય? કર્યું, લાટ કર્યું છે, પણ અહીંયા બેહવા કરતાં થોડુંક ઘરમાં ધ્યાન દો તો સારી વાત છે. કેમ વળી ઘરમાં મારે શું ધ્યાન દેવાનું હોય? તું છો, વહુ છે, તારા ભાભી છે. એ જ ઉપાધિ છે ને, મારા ભાભી છે એ. કેમ શું કર્યું તારી ભાભી વળી પર? તમને ખબર જ છે એ શું કરે છે ઘરમાં? તાંધણિયા ધૂણાવે જ બધાને. ખબર જ છે મને એના સ્વભાવની, પણ હાલ શું થયું છે એ વાત કરી તો મને ખબર પડે ને. અરે એક વસ્તુ થઈ હોય ને તો કહું, આ રોજની છે ને પીંજણ છે. હવે પોહાતું નથી, પણ કરવું શું હવે? આ જીગુના માં બીમાર પડ્યા છે, થોડાક રૂપિયા દેવા છે, તો ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. એમાં ભાઈ મારું કાંઈ હાલે એમ નથી. મને પહેલેથી એના સ્વભાવની ખબર છે. તારો મોટો ભાઈ હતો ને એ તો બિચારો ભગવાનને વાલો થઈ ગયો, પણ એ એનાથી ત્રાસી ગયો હતો. પહેલેથી સ્વભાવ જ એવો છે. તો હવે છે ને બોલા કે મારા કહેવાથી કાંઈ ફેર થાય એમ નથી. એટલે એની આપણી પાસે ભગવાને થોડું ઘણું દીધું હોય, આ તો મારા હાહુ બીમાર છે તો એને દેવામાં વાંધો શું છે? એટલે વાંધો કાંઈ નથી, પણ એ છે ને એની દીકરીને નાનપણથી એવા લાડકોટથી ઉછેર કર્યો છે ને કે હારે ગઈ છે છતાંય કે બસ ઘરનો વહીવટ મારી દીકરી જ કરે. હવે આવું ક્યાંય ભાડ્યું છે તે સમાજમાં? ભાઈ લાડકી બધાને લાડકી જ હોય. આગળ એની હાહુ બીમાર પડી હોય હેતલની, તો કેવા ત્યાં પૈસા દે? ત્યાં દેવા પડે કાં? એ લાડકી ને અમે બધા દવલા. હશે ભાઈ એવું બધું. જો એક તો બિચારી આમ ગણીએ ને તો નિરાધાર બાઈ કહેવાય, એટલે એનું બહુ મનમાં નહીં લેવાનું. હું નિરાધાય ભાઈ, આ તો વ્યવહાર તો કરવા આપી છીએ ઘરમાં. અમે જેટલા કમાઈ એટલે એના હાથમાં દઈ દઈએ છીએ. એનો મતલબ એમ થોડો કે અમારે જરૂર હોય ત્યારે નહીં દેવાના. હા બેટા, હું સમજુ છું કે તમે જે કાંઈ છે એ એને આપી દો, અને એ વહીવટ બધો હેતલને આપે કે હેતલ આવે તો જ પૈસા મળે. આ બધું અજુકતું કહેવાય. આ તો ઠીક છે, બાકી હું બીમાર પડ્યો હોય તો તરત એમ કે હવે હેતલ આવે ત્યારે તિજોરી ખુલે, સાવી હેતલ પાસે. તો એ જ વસ્તુ છે. આ સમજવા જેવી વાત છે. તમે બીમાર પડશો ને તો એ આવું કરશે. આ છોકરીઓ હારે લગાવ હારો, લાગણી હારી, પણ છે ને એ હારે વહી ગઈ છે. હવે આ બધો છે ને એટલો મોહમાયા હારીને જ છોકરી હારે. હરિઓમ બેટા, હવે તારો ભાઈ નથી રહ્યો તો પછી હવે સસરા તરીકે હોવને મારે શું કહેવું? હવે તમે દેર ભોજાઈ સમજી લ્યો તો વધારે સારું. સમજી હું લે તો શું કરવું કે લે? ખોટી મારે થૂક ઉડાડવાની થાય અને સમજાવવા જાઓ એટલે. તમે એને સમજાવો મારા ભાભીને કે આ છોકરીને છે ને મોહ એટલો હારો નથી, ન કરે છે ને હા હરિયામાં તે આવા હાલ થાય ને તો પાછી આવશે. અરે હું છે ને આજે જ એને સમજાવીશ. તું બહુ કહેશો ને એટલે. બાકી મને એ ઠીક છે, પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે, પણ તારી વાતને હું માન આપી બે શબ્દ કહીશ તો સમજે તો સારું. હા, મારી વાતને જ ખાલી માન નથી દેવાનું હો પપ્પા. આ વ્યવહારિક દ્રષ્ટિએ જે થતું હોય ને જેમ સારું લાગતું હોય ને એમ જ લાગે. કારણ કે પારકા ઘરની ધણી કહેવાય આપણી દીકરી, એટલે એ આપણા ઘરમાં આવીને અહીં માથું મારે ને એ તે વ્યવહારમાં તિજોરીની સાવી એને આપી દે. આ બધું છે ને લોકો વાતું કરે ને તો અજુકતું લાગે. વાત સાચી છે, પણ હું તને શું કહું છું, મારે તો આ ઉંમરે શું હોય, ઘરમાં જે થાય ને એ સાનું માનું જોયા કરવાનું હોય. મારે તો 3 ટક ખાવા મળે ને એ જોવાનું હોય. હા, એ જ વાંધો છે પપ્પા, તમારો એ જ વાંધો છે કે તમે જોયા કરો છો. આ જોયા ન કરો ને તો સારી વાત છે. થોડુંક ધ્યાન દો અને સમજાવવાની કોશિશ કરો. નકર આમ છે ને અમારે તે વારો આવશે ક્યાંક જવાનો, કે મારો ભાઈ કંટાળીને વયો ગયો ને એમ એ તો વાટે જ બેઠા છે કે તમે વૈયા જાઓ, મારો વારો આવી જાય. સારું, હાલ હું અત્યારે જ જાઉં છું, સમજાવું છું. અને તું થોડોક ધીરો પડ, એટલો બધો ગુસ્સો ન કર. પછી આવું બધું કરવાથી છે ને ઘરમાં ને ઘરમાં વિખવાદ ઊભો થાય અને નોખા થવાનો વારો આવે. એ પહેલાં હું જાઉં છું. એ જ થાય. આ સવાલ કેટલો છે પપ્પા? મૂળ 5-10 હજારનો ને. હવે મારી હાહુ બીમાર પડ્યા છે તો દવાખાનાનો ખર્ચો કેટલો હોય? 10,000 રૂપિયા. તો એટલા દેવામાં શું ને. સારું, હું જાઉં છું. શું કરે છે તું? કંઈ નહીં, આ જોઉં છું. તમે શું કરો છો?
કઈ નહીં, તને આ મોબાઈલમાં જોતા જોઈ એટલે થયું કે તારી સાથે વાત કરું કેમ? કે કયા કામમાં પડી ગઈ છો ને ઘરમાં કામ થઈ ગયા કે બાકી છે હજુ? ના ના, થોડાક બાકી છે, પણ આ છે ને હું કામ કરી કરીને થાકી ગઈ, તો મને એમ થયું કે હું છે ને ઘડીક વાર આરામ કરી લઉં. સરસ, સારો વિચાર આવ્યો તારા મગજમાં. એ જ ને. પણ હું હા બોલ બોલ. તમને તો એમ ન થાય ઘરે છો કે હાલ થોડું ઘણું કામમાં મદદ કરાવું, તો વાસણ ધોઈ નાખ, તો કચરો કાઢી નાખું, વાહ ભાઈ વાહ. ક્યારેય મન થાય તમને એવું? તો તને એનું મન થાય કે આ અઠવાડિયું મારો વર ગધેડાની જેમ મહેનત કરી અને કામ કરે છે, તો 2 દિવસ એને ઘરે રજા આપી દઉં ને એની જગ્યાએ હું જતી રહું? આહા, જાણે આખું કામ તો તમે જ કરતા હશો ઘરનું, એવું જ લાગે છે નહીં? 2 દિવસ રજા આપી દઉં ઘરના કામની વાત નથી. તો તું જેમ ઘરનું કામ કરે છે એમ હું બહાર નોકરી તો કરું જ છું ને. પણ તમારે અમારી જેવા તો કામ ન હોય ને. હા, કેમ નહીં? આખો દિવસ તમારે બસ એક જગ્યાએ જઈને બેસી જવાનું, પછી કઈ માથાકૂટ તો નહીં. કાંઈ અમારે તો માથાકૂટ આમથી આમ ને આમથી આમ આખો દિવસ ઘરમાં ને ઘરમાં હાલવા ચાલવાનું. અમે જ્યાં કામ કરવા જઈએ ને, જે નોકરી કરવા, એ બોસ તો અમારા ફઈન છોકરો છે. એટલે અમે ત્યાં અમે ત્યાં જઈએ, ખુરચી ઉપર એને પગ ઉપર પગ ચડાવીને બેસી જઈએ અને કોમ્પ્યુટર ખોલીને બેસીએ ને એમાં ગેમ રમીએ. તને નથી ખબર? સાગર, આ લોજિક વગરની વાતો કરો માં. લોજિક વગરની વાત તો હું કરું છું કે તું કરે છે? તમે કરો છો, હું નથી કરતી. અરે કામ કરવા જઈએ ને તો અમે પૂરતું કામ કરીએ ને ત્યારે મહિને પગાર આવે. પણ બેઠા બેઠા જ ને. અરે બેઠા બેઠા કોક દી કરો તો ખરા કામ. કમર જકડાઈ જાય ને પગ જકડાઈ જાય ને ખૂણું હું જકડાઈ જાય. એ તો પછી રોજની આદત પડી જાય, પછી કઈ વાંધો ન આવે. હા તો તું કરવા માંડ. એક કામ કર, કાલથી નોકરી તું કરીશ અને ઘરના બધા કામ હું કરીશ, બસ. ના ના, હું મારી જગ્યાએ બરાબર છું. ના ના, કર ને, નોકરી કર. બપોરે સુવા નહીં મળે, સતત કામ કરવું પડશે, સતત કોમ્પ્યુટર ઉપર બેસી રહેવું પડશે, મજા કરવાની, મજા આવશે નહીં? ચા. ના ના, હું છે ને જે છું ને એ બરાબર છું હો. આ તમારી વાત મારે કઈ માનવાની થતી નથી. તો પછી શાંતિ રાખને, શું ખોટે ખોટી. પણ મને તો એમ હતું કે તમે પ્રેમથી હા પાડી દેશો કે સારું ચાલ તું બેસ, હું તારા માટે ચા બનાવી આવું. તોય ઘણી વાર કામ કરવા લાગુ છું તને. ના તો પાડતી જ નહીં. અને બીજી વાત, હા તારે તારા પિયર જવાનું હતું ને, શું થયું પાછું? જવાનું છે, પણ આ હજી કામ બધા પડ્યા છે ને કઈ રીતે જાઉં, અને આમ પણ હજી મારી એક ફ્રેન્ડના ઘરે જવાનું છે, એટલે પછી મેં થોડુંક વિચાર્યું, આમ ઊંડું વિચાર કર્યો ને ત્યારે મને એમ થયું કે હું કેન્સલ કરી દઉં. ક્યાં? મમ્મીના ઘરે જવાનું. હું ક્યાં? મને એમ કે ફ્રેન્ડના ઘરે જવાનું કેન્સલ કરીશ. ના ના, ત્યાં એક જરૂરી કામ છે એટલે એ પતાવી આવું. સરસ. હા જે કરવું એ કરજો, પણ ઘરના કામ પૂરા કરજો. હા હા, જાણે રોજ તો તમે કરી નાખતા હશો પૂરા, નહીં એવી રીતે. આ તમારે છે ને સલાહ શિખામણ આજકાલ બહુ વધી ગઈ સાગર. આપવી પડે ને. જ્યારે સામેવાળો વ્યક્તિ સીધો ના ચાલે, પોતાના કામ પૂરતી રીતે ના કરે ને, ત્યારે સલાહ અને શિખામણ બે આપવી પડે. નહીં તો તને શું લાગે છે કે મને તારી સાથે મગજમારી કરવાની મજા આવે છે? મગજમારી કરો છો તો આ વાત શું કરવા આયા? મને થયું કે ઘડીક વાતો કરું. આ મારે રજા છે તો મારું માઇન્ડ ફ્રેશ કરું, પણ મને નથી લાગતું કે તારી સાથે વાત કરીને મારું માઇન્ડ ફ્રેશ થશે. બસ બસ, બહુ ઉડાડી લીધી મારી. જ્યારે હોય ત્યારે ઉડાડતા જ હોય. ક્યારેય પ્રેમથી પાસે બેસીને વાત કરી છે મારી યારે? તો આ દૂર બેસું છું, લે હજી પાસે આવી જાય. પણ વાત તો તમારી લોજિક વગરની જ હોય ને બધી. ઈ તારી આ તમારી આગળ વસ્તુ મંગાવી હતી, એ વસ્તુ હજી આવતી નથી ને જ્યારે હું ઈ કહીશ ને તો તમે પાછા મારી યારે ઝઘડો કરવા બેસશો. અરે અમુક વસ્તુ એવી હોય કે ભૂલાઈ જાય યાર. આ મારા ભૂલાય, ખાવાનું કેમ નથી ભૂલાતું? ખાવાનું કોઈ દિવસ ભૂલાય? પેટ સામેથી કહે કે ભાઈ આમાં પૂરું થઈ ગયું છે તો આમાં થોડુંક ઇન્ટેક કરો, આવવા દો અંદર, હા એટલે એ ન ભૂલાય. તો વસ્તુ લવાય. ઘરમાં જરૂરી વસ્તુ હોય ને એ આપણે આપણા સિવાય આવે એમ ન હોય ને તો આપણે લેતી અરે અવાય. પણ- બાકી છે ને મને શોખ નથી તમારી આગળ કોઈ વસ્તુ મંગાવવાનો. હા તું ઘરે જ હોય આખો દિવસ, તો લઈ આવતી હોય તો શું કામ મારા આધારે પડી રહે છો? ગાડી છે આપણી આગળ એટલે સમજ્યા? તો બે પગ લઈને હલાય, જેથી કરીને શરીર પણ સારું રહે. તો મારું શરીર સારું જ છે, તમે તમારું કરો. અરે હા, મહિનામાં 2 દી તો દવાખાને લઈ જવી પડે છે. અરે કાકી, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ઘરે બધા મજામાં ને? બહુ સારું. તમારા મા દીકરીને રાજમાં અમને બધાને બહુ સારું છે. ઘરે બધાને શું વાંધો હોય? વ્યવહાર જ્યાં મા દીકરી કરતા હોય ત્યાં. હા દીકરી એટલે? કાકી કેમ આમ વાત કરો છો? અને શું થયું છે? આ તમારા મોઢા ઉપરથી ખબર પડી જાય છે. આ ઘરમાં કઈ બબાલ થઈ છે કોઈ યારે? હેતલ, એક વાત કહું?
હા તું આ ઘરનો વ્યવહાર મૂકી દે ને. શું કામ હવે તું વ્યવહાર લઈને બેઠી છો? તું સાસરે વહી ગઈ, તારા ઘરનું સંભાળ ને. શું કામ અમારા ઘરનું સંભાળવા છે બેસી છો અત્યારે? કયા ઘરનો વ્યવહાર? કેટલી ભોળી બને નહીં કે આ ઘરનો વ્યવહાર. હા તારા મમ્મી છે ને એટલે કે મારા જેઠાણી, મારે કંઈ પણ વસ્તુ જોતી હોય તો કે મારી દીકરી આવે ને ત્યારે બધી વસ્તુ કાઢી દઈશ. મારી દીકરી કબાટ ખોલે ને તો જ પૈસા નીકળે. જો હેતલ, આ વસ્તુ યોગ્ય ના કહેવાય. હવે તું નથી પિયરમાં કે તું આ બધી વસ્તુ કરે. જો કાકી, પણ તમે પહેલાં મારી પૂરી વાત તો સાંભળો. એ ઘરનો વ્યવહાર મારા હાથમાં નથી. અને આમ પણ હવે એ ઘરમાં હું તો મારા સાસરિયાનો વહીવટ કરતી હોય ને, હવે મારે મારા પિયરના ઘરનો વહીવટ ના કરવાનો હોય. માં આમ કે દીકરી આમ કે, માનવું તો કોનું માનવું અમારે? તારા મમ્મીને કંઈ પણ વસ્તુ લેવાનું કહું છું તો બસ એક જ વસ્તુ કે મારી દીકરી આવે ને ત્યારે હું આપીશ. છેલ્લા 15 દિવસથી કહું છું કે ભાભી મારે બ્લાઉઝ લેવું, મને 200 રૂપિયા આપો. નથી આપતા. આજ સવારની એની પાસે 5000 રૂપિયા માગું છું. મારી મમ્મી ત્યાં કેટલી બીમાર છે, મારે પિયર જવું છે, તો કે મારી દીકરી આવે 2 દિવસ પછી ત્યારે હું પૈસા આપીશ. કાકી, તમારી બધી વાત સાચી છે, પણ હું તમને કહું ને તો આ જગ્યાએ મારા મમ્મી એકદમ ખોટા છે. કારણ કે એને આવી રીતે ન કરવું જોઈએ. જેમ મારા મમ્મી એ ઘરના વહુ છે એમ તમે પણ એ ઘરના વહુ જ છો. જેમ મારા મમ્મી એ ઘરનો વહીવટ કરે છે એમ તમારે પણ એ ઘરનો વહીવટ કરવાનો હોય ને. હા શું બોલે છે તું? સાચું જ બોલું છું. તારા મમ્મીના વિરુદ્ધમાં તું બોલે છે? હા, કેમ કે મને આ કોઈ વાતની જાણ જ નહોતી કે મારા મમ્મી મારા નામ ઉપરથી તમારી હારે આવો વ્યવહાર કરે છે. અત્યાર સુધી ખબર જ નહોતી, આજે ખબર પડી. જુઓ કાકી, તમે જે કહેતા હોય તે, બાકી હું એ ઘરનો વહીવટ નથી કરતી અને હું મારી જગ્યાએ સાચી છું. તો પછી ભાભી આવું કેમ કરતા હશે? એ શું કામ તારું નામ વટાવે છે બધી જગ્યા ઉપર? અને હેતલ, તને ખબર છે તારી મમ્મી મારી હારે ઘરમાં કેટલો ખરાબ રીતે વ્યવહાર કરે છે? નકરી રાડું જ નાખે. હા તારા મમ્મી છે ને એક કામ પણ નથી અડતા ઘરમાં. જો સાચું કહું ને તો મારા મમ્મીનો સ્વભાવ પહેલેથી આવો જ છે અને આ સ્વભાવથી તો હું પણ કંટાળેલી જ હતી. અને તમને તો ખબર જ હશે ને કે મારા પપ્પાના હોસ્પિટલનો જ્યારે સમય આવ્યો ને ત્યારે મારા મમ્મીએ એમને પૂરતા પૈસા નહોતા આપ્યા. એટલે જ કદાચ આજે મારા પપ્પા આપણી વચ્ચે નથી રહ્યા. સાચી વાત છે તારી. આમ મોટા ભાભીને પૈસા બાંધીને ક્યાં જવું હશે? એવું કાંઈ મળશે તો પૈસા હારે આવશે એની, પણ સમજતા જ નથી. તને ખબર છે હેતલ, તારા મમ્મી દુશ્મન જેવો વ્યવહાર કરે છે મારી હારે. અને જ્યારે હોય ત્યારે બસ મારા મા બાપને ગાળું જ દીધા કરે અને એવું કહે છે કે ભિખારણના પેટની છે, ભિખારણ જેવી છે, બાપની ઘરે ખાવા ખીચડી નથી ને, બસ આ જ શબ્દ અવારનવાર બોલ્યા કરે છે. કાકી, મારા મમ્મીને આવું ન કહેવું જોઈએ, પણ કહેવાય ને કે એને કોણ સમજાવે? સિંહને કોણ કહે કે તારું મોં ગંધાય? આવી રીતના છે. હવે હું તો શું કરું કયો? પણ છતાંય એવું લાગશે ને તો હું વાત કરીશ. શક્ય હોય તો તું આજે આવ ને ઘરે. જો તું આજે આવીશ ને તો તારા મમ્મી મને પૈસા આપશે ને હું મારા પિયર જઈશ. સોરી કાકી, પણ આજે હું નહીં આવી શકું, કારણ કે મારે થોડાક કામ છે અને ઇમ્પોર્ટન્ટ કામ છે, એટલે એ પતાવવા જરૂરી છે. હે ભગવાન, શું કરવું ને એ જ ખબર નથી પડતી. તારા કાકાના હાથમાં 1 રૂપિયો હોય નહીં, વ્યવહાર બધો મોટા ભાભી કરે છે. જો મારે કરવું તો એ શું કરવું અમારે બંને માણસને? અને તારા કાકા તારા મમ્મી સામે એક શબ્દ બોલી નથી શકતા. તમે ચિંતા કરો માં, બધું થઈ જશે ઠીક. અને આમ પણ અમારી મમ્મીનો સ્વભાવ આવો છે ને, એક દિવસ એને જ નડવાનો છે. જોઈ લેજો ને તમે. મને તો પહેલેથી જ ખબર છે અને હું તો પહેલેથી જ કહેતી આવી છું કે હવે જેમ સમય બદલાય છે માણસમાં પરિવર્તન આવવું જોઈએ. પણ નહીં, મારા મમ્મી છે કે એકના બે નથી થતા, એને સમજવાનો કંઈ ખબર જ નથી પડતી. પરિવર્તન જીવનમાં લાવવું જોઈએ, પણ મને નથી લાગતું કે ભાભીમાં પરિવર્તન આવે. સાચું કહું ને હેતલ, તો મને તો બીક લાગે છે કે પૈસા નહીં મળે અને મારી મમ્મીને કંઈ થઈ જાય અને ટાઈમથી દવાખાને નહીં પુગાડું તો? તને તો ખબર જ છે કે મારે હવે ફક્ત મારા મમ્મી એક જ છે, બીજું કોઈ નથી. હા, મને ખબર છે. જુઓ, તમે છે ને ચિંતા નહીં કરો, કંઈ નહીં થાય. હું છું ને, હું જ્યારે સમય મળશે ને ત્યારે હું આવી જઈશ. કંઈ નહીં, હું જાઉં ઘરે. આમ પણ ઘરે ટાઈમથી નહીં પહોંચું ને તો તારા મમ્મી જ પાછા રાડું નાખશે. સારું, કંઈ નહીં. જય શ્રી કૃષ્ણ. છે આ મોટા હોવે તો છે ને હવે બહુ કરી છે, કોઈના બાપનું માને નહીં. છતાં મહેન્દ્ર કહેશે તો વાત કરી લઉં. હો બેટા, એ હિરલ વહુ. ઈ પાછા એક હાથે સાંભળે અવાય નથી, સાંભળે ને તોય ડઠ્ઠળ થઈ જાય એમ. હિરલ વહુ! એ હા બાપુજી, આવી. હા
બોલો ને બાપુજી. બેહો. બાપુજી કંઈ કામ હતું? હા, થોડુંક કામ છે એટલે જ બોલાવ્યા છે. હા બોલો ને, શું કામ હતું? હવે કામમાં એવું છે કે હમણાં મહેન્દ્ર મારી પાસે ફરિયાદ લઈને આવ્યો છે. હા એ કે જીગુના મમ્મી બીમાર છે, એના બા, અને ભાભી પૈસા નથી આપતા. તો પૈસા આપો ને થોડાક, એની માં બીમાર હોય તો. બાપુજી આપણે અહીંયા છે ને જાસૂદના ફૂલનું ઝાડવું, પછી ગુલાબના ફૂલનું ઝાડવું અને બારમાસી વાવ્યા છે. આ રૂપિયાના ઝાડવા નથી વાવ્યા હો, કે અમે ખંખેરીને જીગુના બા હાટુ રૂપિયા મોકલી. પણ બેટા, જીગુ આપણા ઘરની સભ્ય છે, નાના વહુ છે. હવે તમારા પિયરમાં કે એના પિયરમાં કંઈક તકલીફ હોય તો મદદ કરવામાં વાંધો શું છે? જો બાપુજી, આ તમારી વાત છે ને હું કોઈ માનવા તૈયાર નથી, પણ મને એટલી ખબર છે કે જીગુ મારી દેરાણી છે ને, તો એની જવાબદારી આપણી છે. પણ એની માં બીમાર પડે એની જવાબદારી આપણી નથી, અને એ લોકોને તે વર્ષે રૂપિયા પાછા આપવાની. અરે જવાબદારીની વાત નથી, વ્યવહારની વાત છે. હવે તમારા પિયરમાં કોઈક બીમાર હોય તો તમે રૂપિયા ન આપો? તે તમને ખબર તો હશે, આ ઘણા વર્ષોથી વ્યવહાર કોણ કરે છે ઘરમાં? મારી દીકરી હેતલ કરે છે. અને આમાંય હેતલને પૈસા વગર એકે રૂપિયો લેવાય નહીં ઘરમાંથી. એ તો તમને ખબર જ છે કે ભૂલી ગયા. અરે એ તમે ખોટું કરી રહ્યા છો. આવું ત્યાં સમાજમાં ભાડ્યું છે કે દીકરી હારે જાય અને પિયરનો વહીવટ સંભાળે? જો બાપુજી, એ પેલા પીરમાં હતી તોય તો એ જ વ્યવહાર કરતી, અને હવે હારે ગઈ તેમાં નિયમ બદલાઈ ન જાય. એ જ વ્યવહાર કરશે મારી દીકરી. હવે તમે રૂપિયા ન આપો અને નાના વહુની માને કંઈક થઈ જાય તો? તેમાં હું શું કરું? મારી માં થોડી છે, અને એની માં છે તો એ કંઈક વ્યવહાર કરશે બીજેથી. અહીંયા કંઈ માંગવાની જરૂર નથી. એટલે હો બેટા, એવું નથી. એની માં એકલી છે બિચારી, એટલે વાત છે. તો વૃદ્ધાશ્રમ ઘણા પડ્યા છે, એને કહેવાય કે ભરતી થઈ જવાય. આ કોઈના પર નિર્ભર ન રહેવાય. તમે છે ને એકે વાતે નહીં સમજો. મેં મહેન્દ્રને ના જ પાડી હતી કે ઈ કોઈના બાપનું નહીં માને, પણ એને કીધું ને એટલે હું તમને બે શબ્દ કહેવા બોલાવ્યા. તો પછી બાપુજી આ કોઈ દી મોઢું ખરાબ ન કરે બોલીને. એને ખબર જ છે કે એની ભત્રીજીનું રાજ હાલે છે હજી સુધી, તો પછી એની ભાભીને કહેવાય જ નહીં કે એમાં રૂપિયા જોઈ છે એમ. એવું ન હોય બેટા. ઘર બાંધીને બેઠા હોય ને તો વ્યવહારમાં બધે ઊભું રહેવું પડે, નકર કાલ સવારે છે ને સમાજ આંગળી સીંધે. સમાજને ક્યાં દાણા નાખવા આવવા છે આપણા ઘરમાં હે? અને સમાજ તો બોયલા કરે, એની સામું જોવા બેહી તો ઘર રખડી પડે. અરે પણ આપણા ઘરમાંથી કદાચ 5-10 હજાર રૂપિયા જાય તો એમાં ખોટું શું છે? અને હેતલનું જ છે ને, તમે મારું પાસે નામ જ નહીં લેતા. હેતલનું જે કરવું એ કરે. તમે સાવી લઈ અને રૂપિયા છે ને એને આપી દો. એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. રૂપિયા તો આ જીગલીની માને મળશે જ નહીં. તમે આ ખોટી હઠ લઈને બેઠા છો હો બેટા. તમને નથી લાગતું કે તમે આ ખોટું કરી રહ્યા છો? કરો વાત. હવે મારે એ અહેસાસ કરવાનો બાપુજી કે હું ખોટું કરી રહી છું. તો વાત સાંભળો, આ વ્યવહાર હેતલ કરે છે ને, તો જો જીગલીની માને રૂપિયા જોતા હોય તો જીગુ એ મારી દીકરી હેતલ આવે ને ત્યાં સુધી રાહ જોવી પડશે. ત્યાં સુધી રાહ જોવામાં તો છે ને, મારે હું તમને કહેવું, એની મમ્મી કદાચ નોય રહે આ દુનિયામાં તો? તે કંઈ આપણા પર થોડું છે નો રહે તો. મારી હેતલને ટાઈમ મળે ત્યારે એ આવે. આ સમય છે ને એને સાસરામાં આપવો પડે, બરાબર? અને એ આવે ને પછી વાત, કેમ કે તિજોરીની ચાવી એની પાસે છે. હું સમજુ છું, પણ આ તમે બહુ ખોટું કરી રહ્યા છો. જે હોય બાપુજી, મારે ઘણું કામ છે. હવે જીગલીની રામાયણ લઈને તમે ક્યાં? એ જે હોય બાપુજી, તમે આ છે ને વાત ખોટી લઈને બેઠા છો. હવે બીજી વખત વાત કરવી હોય ને તો નિરાતે કરવાની. અમારે ખંતું કામ હોય. હલો, હવે કંઈક સેટ કરી દે ની ભાઈ. બસ તમે શેરીના બાકડે બેહો. ઘર આખું ઊંધું વળી જાય ને, ઘરમાં કાંઈ થાય ને તોય ધ્યાન ન દેતા. ફોન કરું હો તને. ના ના, ફોનમાં વાત કરી લો પહેલાં તમે, પછી મારી યારે વાત કરજો. ફોનમાં જ પડ્યા રહ્યો છો. બાડી યાર વાત કરતો તો પૈસાની, સત્ય હારે. ખબર છે ને તને? બોલ, ક્યાં જઈને આવી? કંઈ નહીં. અત્યારમાં એવડું મોટું તુંબડું કરી દીધું. એક તો ભગવાને મોટું મોઢું આપ્યું હતું રૂપાળું, એમાં એવડું મોટું કરી દીધું. ક્યાં જઈને આવી બોલ?
ગઈ હતી મારા કામથી. હેતલ મળી હતી રસ્તામાં. હેતલ? હા, તમારા મોટા ભાઈની સપુત્રી. ભાઈ ખબર જ હોય, પણ એ અત્યારમાં ક્યાં મળી ગઈ તને? કંઈ નહીં. જોવો, હેતલ નથી આવી શકે એમ, એને કામ છે. તો હવે તમે પૈસાનું કંઈક સેટિંગ કરો, કેમ કે મારે જો મારા મમ્મી પાસે જવું ફરજિયાત છે. તમને પણ ખબર છે કે મારા મમ્મીની તબિયત ખરાબ છે તો. હા, જાણું છું કે તારા મમ્મીની તબિયત ખરાબ છે અને એની પાસે પૈસા નથી. આપણી ફરજમાં આવે એને પૈસા આપવા, પણ વ્યવહાર બધો આપણા ઘરમાં હેતલ કરે છે. હેતલ નથી કરતી. પણ તમારા ભાભી છે ને એનું નામ વટાવે છે ખોટે ખોટા. મને હેતલ મળી હતી, હેતલે બધી વાત કરી. તો પણ આ બધું તો કેવી રીતે હોય? ભાભી તો એમ કહે છે કે જ્યાં સુધી હેતલ ન આવે ત્યાં સુધી તિજોરી ન ખુલે ને વહીવટ મારી છોકરી કરે છે. મને પણ એમ જ હતું કે આ બધો વહીવટ હેતલ કરે છે, હેતલના ન કરવું જોઈએ. પણ આજે હેતલ મળી ને ત્યારે હેતલે મને બધી સાચી વાત કરી લે, કે કાકી વહીવટ બધો મારા મમ્મી કરે છે અને આ વસ્તુ મને પણ નથી ગમતી. ઈ કે હું ઘરમાં 1 રૂપિયાનો પણ વ્યવહાર કરવા નથી આવતી, કે હું ફક્ત ને ફક્ત મારું સાસરું સંભાળું છું. તો પણ હેતલ વહીવટ નથી કરતી તો ભાભી શું કામ કહે છે કે હેતલ વહીવટ કરે છે આપણા ઘરનો? એમ રૂપિયાનો લોભ, રૂપિયાનો મોહ, બીજું કાંઈ નથી. હા, રૂપિયા છે ને એ જ બધું કરાવે છે. ટૂંકમાં હું ભાભી એમ કહે કે ચાવી મારી પાસે છે, કબાટ હું ખોલું તો મને રૂપિયા દેવા પડે, અને એમ કહી દે કે હેતલ પાસે બધો વહીવટ છે એટલે રૂપિયા મને દેવા ન પડે. હેતલે તો ન્યા સુધી કીધું મને, કાકી કે મારા મમ્મી છે ને કોઈ જ સુધરવાના છે જ નહીં, કે એ આખી જિંદગી આમનામ જ રહે. હા, મને હેતલે એમ કીધું આ મારી મમ્મી રૂપિયાનો લોભ કરે છે ને એમાં જ મારા પપ્પાનું મોત થઈ ગયું, દવાખાનામાં પૂરતા રૂપિયા ન આપ્યા ને એમાં જ. હા, થોડો ઘણો વાંક તો ભાભીનો છે જ આમાં. થોડો ઘણો નહીં, 100% વાંક તમારી ભાભીનો છે. મહેન્દ્ર, જો હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું કે હવે તમારે ભાભીને કાંઈ કહેવાનું થાય છે, અને જો તમારા ભાભીને ન કાંઈ કહેવાનું થતું હોય ને તો એક કામ કરો, મને મારા પિયર હાવ મૂકી જાઓ. હું મજૂરી કરીને મારી માનું પેટ ભરે. શું કરી અહીંયા મા દીકરી શું કરશું? એક તો એ માંદા છે. અરે મજૂરી કરે, મારી માનું ગમે એમ કરીને હું પેટ ભરીને એને હાજા કરીશ. ભાઈ મને ખબર છે, હે તને ભણેલી છો, થોડીક નોકરી તું કરીએ કેવી છો, પણ આપણે કાંઈ એવું નથી કરવું હો. આ અમુક પ્રોબ્લેમ હોય ને એ થોડોક ટાઈમની હોય, આખી જિંદગીની ન હોય. અને પૈસા ભાભી નથી આપતા, જો ફોન ઈ હાટું જ કર્યો હતો કે 5-7 હજાર રૂપિયા આપે ને તો તને આપું જ, તું જાય એમ. ભાભીને સમજવું જોઈએ કે હવે આ ઘરમાં બીજી પણ બાઈ છે, દેરાણી છે મારી. આ ભાભી એના મોજશોખ પર તે પૂરા કરી રહી છે તો મારો શું વાંક? અને ભાભી તો હવે કેવું મારી હારે ખરાબ વર્તન કરે છે. ઘરમાં મને એક કામ પણ નથી કરાવતા. ચલો કામ તો કર્યું, કામ તો બધું હું કરી નાખું, હું કામથી બીતી નથી, પણ મીઠા મોઢે મને બોલાવી તો જોઈએ ને. બસ જ્યારે હોય ત્યારે એક જ વસ્તુ કે ભિખારાની દીકરી છો, ભિખારણ જેવી છો, બાપની ઘેરે કાંઈ ભાડ્યું નથી. હા, એ તો મોટા ભાઈ જીવતા હતા ને એટલે આપણા બંનેનો સંબંધ થઈ ગયો અને લગ્ન થઈ ગયા, કારણ કે એને તું પસંદ હતી અને સંસ્કાર અને ઘર જોઈને લગ્ન કરાવી દીધા. બાકી ભાભીના હાલતું હોત ને એ સમયે તો આપણે બંને ક્યારેય લગ્ન ન કરી શક્યા હોત. હું તમને એમ કહું કે તમને ભાભીએ ના જ પાડી હતી કે મને આ છોકરી નથી ગમતી, આ છોકરી નથી વહુ બનાવીને લાવી, તો શું કામ તમે જીદ પકડી હતી કે મને આ જ છોકરી ગમે છે, મારે આની હારે જ લગ્ન કરવા છે? મોહી ગયો છો ને તારી ઉપર, આમ તો રૂપ ઉપર નહીં, તારા સંસ્કાર ઉપર મોહી ગયો છો એટલે કર્યા. હા, અને હવે જો ચિંતા ન કર, આ એટલો બધો લોભ છે ને ભાભી કરે છે ને એને રસ્તા ઉપર તો લાવવા જ પડશે. અને રહી વાત આ તારે પિયર જવાની, તો ભાભી પાસેથી છે ને હવે હું પૈસા કઢવીશ. આપશે, રાહ જુઓ. મને નથી લાગતો પોતાનો ધણી દવાખાનામાં પડ્યો હોય તો એ રૂપિયાનો મોહ નથી મૂકતા, તો અત્યારે હું રૂપિયાનો મોહ મૂકશે એ? તો આને છે ને બીજી રીતે લાઈન ઉપર લાવવા પડશે, કારણ કે નકર આ રૂપિયા છે ને પીડ્યા પીડ્યા ઉધઈ ખાઈ જાય તિજોરીમાં, નકર લોભીનો માલ ધુતારા ખાઈ જાય. હો ભાભી સમજે ને તો સારું છે. હાજી મહેન્દ્ર, હવે મારાથી સહન નથી થતું. ક્યારેક તો મને એવું થાય કોયરું નોખા થઈ જાય હવે, સહન પણ તો નોખા થવામાં મારા મા બાપનું નાક કપાય, એના સંસ્કાર લાજે હું અલગ થાવ ને તોય. જો હવે છે ને બધી ચિંતા કરવાની જરૂર નથી, હું અહીંથી સીધો જ ભાભી પાસે જાઉં. હો, જોઉં છું પૈસા કેમ નથી આપતા. એ બેસ તું અહીં ઘડી. બેહવું નથી, હું પણ ઘરમાં ગુડાવ ને વળી પાછા કહે કે રખડું રખડવા આવે કે ઘરનું કામ મેલીને. ભાભી ચાવી આપો તિજોરીની. હાલો. તિજોરીની ચાવી હું કામ? હું કામ જોતી હોય તિજોરીની ચાવી? પૈસા કાઢવા છે, લાવો. તો આ ઘરમાં કઈ તમારું રાજ ચાલે છે કે તમે સીધા આવીને એમ કહો છો કે ભાભી તિજોરીની ચાવી આપો?
તિજોરીની ચાવી દેવરજી છે નહીં. બોલો. જો જેટલું ઘર આ તમારું છે ને ભાભી, એટલો જ મારો હક છે આ ઘર ઉપર. એટલે પૈસાની મારે પણ જરૂર પડે. મને પૈસા આપો. તમને ખબર જ છે ને દિયરજી કે આ ઘરમાં કોનું રાજ ચાલે છે અને કોણ વહીવટ કરે છે. તો પછી તમારે નવીન છે આ બધી વાત કે મારે તમને ફરીથી કહેવી પડે? ભાભી, હેતલ આપણા ઘરે 1 મહિના પછી આવવાની છે, તો 1 મહિના સુધી મારે રાહ જોવાય એમ નથી. મને અત્યારે જ પૈસા જોઈએ છે. કેમ ગામમાં ક્રેડિટ નથી? તો રૂપિયા લઈ લે વ્યાજવા. કમાઈને તમને આપું છું, તમે મૂકી દો છો તિજોરીમાં, તો હું ગામમાં વહીવટ કરવા શા માટે જાઉં? કેમ તમે જિજ્ઞાન રૂપિયા નથી આપતા? નહીં. બધા રૂપિયા મને હાથમાં નથી આપતા? તમને જ આપું છું. અને તમે બધા છે ને મૂકી દો છો અને ફક્ત નામ આપો છો હેતલનું. હેતલના નામે છરી ખાવ છો. તમને ખબર જ છે ને વર્ષોથી હેતલ જ વહીવટ કરે છે. ખોટો વેમ છે. તમે છે ને વાતો કરો છો ખાલી, હેતલ વહીવટ કરે છે. હેતલને મળી હતી જિજ્ઞા, હા, બધી વાત થઈ. હેતલ કોઈ ઘરમાં ધ્યાન નથી આપતી આપણા, તમે જ છો. આટલો બધો લોભ સારો નથી. નકર શું કરશો? નહીં આપું તો તમને? હા, તમારા હાથમાં છે બધું. ભૂલ ઘરની થઈ. મોટી વહુ છું ને, એટલે ઘરના વ્યવહાર હું જ કરીશ, સમજ્યા? અને તિજોરીની ચાવી તો છે જ મારી પાસે, પણ હેતલ મહિના પછી આવે કે 1 વર્ષ પછી આવે, એ આવશે ત્યારે જ તમને પૈસા મળશે. હાલો. અને એ કહેશે ને તો માની લીધું કે હેતલ મહિના પછી આવશે, હમ તો 1 મહિના સુધી મારે મારા સાસુને બીમાર રહેવા દેવાના. શું ખબર 1 મહિનામાં એને કંઈ થઈ ગયું તો? હું શું કરું? આ તમારા સાસુ બીમાર છે એમાં મારે શું કરવાનું? હે, એની દીકરીને કરવાનું. અને મહેન્દ્રભાઈ, આટલું બધું સાસુનું પેટમાં દાટતું હોય તો એક કામ કરો ને, હું તમને સારો એવો ઉપાય બતાવું છું. તમારા સાસુય સાજા થઈ જશે અને એ હચવાશે હારા. બોલો. જુઓ, આ સુરતમાં કેટલી એવી બધી સંસ્થાઓ છે કે વૃદ્ધોને સાચવે છે, એમાં ભરતી કરાવી દો. અચ્છા, તો મતલબ કે તમારો એ દિવસ હવે દૂર નથી કે મારે પણ તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે. મહેન્દ્રભાઈ, તો કેમ સરકામું લાગ્યું? બળતરા થઈ? આટલો બધો લોભ છે ને ભાભી, સારો નથી. જેવી રીતે મારો ભાઈ દવાખાનામાં હતો અને તમે લોભ કર્યો ને, એના કારણે મારા ભાઈનું મૃત્યુ થયું છે. એવી રીતે હું મારી સાસુને મરવા નહીં દઉં. મને ખબર નહોતી કે તમારા ભાઈને આટલી મોટી બીમારી થઈ ગઈ છે. તો ખબર રાખવી પડે ભાભી. દવાખાનું છે ને નાનું કે મોટું નથી અને હોતું. તમારા ભાઈનો સવાલ, અત્યારે તમારી સાસુની સાથે કોઈ હરખાની જરૂર નથી. કેમ? દરેક માણસની જિંદગી એક સરખી જ હોય, જીવ એક સરખા જ હોય. બીમારી છે ને નાનામાંથી મોટી થતા વાર નથી લાગતી. આ તમારે સમજવું પડશે ભાભી. બરાબર, હવે તો જીત તમને આવી ગઈ છે. અત્યાર સુધી તો કઈ બોલતા નહોતા. જીભ આવી જ જાય ને, નથી બોલવું ભાભી. તમે મારા માના ઠેકાણે છો. દુઃખ લાગે છે મને તમારી સામે બોલતા, પણ શું કરું, બોલવું પડે છે. કારણ કે બાયડીના ગુલામ છો. બાયડીએ 2 પલપલિયા પાડી દીધા હશે આંખમાંથી, એટલે ભાભીની સામે તમે બોલવા માંડ્યા. નકર અત્યાર સુધી તો જીભ નહોતી આવી. સમજવું પડશે ભાભી, નકર છે ને આ પડ્યા પડ્યા રૂપિયાને ઉદ્ધય ખાઈ જશે. અને કહેવત છે કે લોભીના માલ ધુતારા ખાય. હા, લોભીના માલ ધુતારા ખાય એ કામના લોકો ખાય, એ તમારો પ્રશ્ન નથી. કેમ કે આખા ઘરનો વહીવટ જ્યારથી હું લગ્ન કરીને ઘરમાં આવીને ત્યારથી હું જ કરું છું. ત્યાર તો તમે કાંઈ બોલતા જ નહોતા, પણ આ જીગલી હું તમારી હારે પૈણીને આવી છે કે ના આંખના ઈશારે નાચો છો તમે, એ કે એટલું કરો છો. નકર ભાભીની સામે ઊંચા અવાજે અત્યાર સુધી બોલ્યા નથી તમે. હા, નહોતું બોલવું, પણ હવે છે ને પાણી માથાની ઉપરથી જતી રહ્યું છે ભાભી. કારણ કે તમને ફક્ત ને ફક્ત રૂપિયાવાલા છે, માણસનો જીવ નહીં. હા, ઠાઠડિયા બાંધીને જાજો ઉપર રૂપિયા. એ તમારે નથી જોવાનું કે હું ઠાઠડે બાંધીને જાઉં કે રૂપિયાથી હું લીલા લેર કરું. ઘરમાં જેટલા રૂપિયા તમને મળે છે ને એટલામાં ખુશ રહ્યો. તમારી સાસુ માટે આટલું બધું ઉગ્ર થવાની જરૂર નથી. જરૂર તો પડશે જ. રૂપિયા તો તમારે મને આપવા જ પડશે. જોઉં છું તમે કેમ નથી આપતા ઈ. હા, જોઈ લેજો. હા, જોઉં છું હું પણ. હેતલ, કેવું છે?
કેવું છે? આ તો બહુ દુખે છે અને આ બધું છે ને આ બધું રહી ગયું છે. આ ગળું ને બહુ દુખે છે. પણ બહાર આટલો પવન છે છતાંય બહાર હું કામ ઊંઘે છે? તો શું કરું? અંદર શાંતિથી ના હોઈ જવાય? નથી ગમતું ઘરમાં ને ઘરમાં, એટલે બહાર આવીને મેં કીધું બહાર શું. સમજાતું નથી કે હવે તારી આ બીમારીનું શું કરું, કારણ કે આટલી દવા કરાવીએ છીએ અને છતાંય એ ફેર જ નથી પડતો. શું ખબર, હું થાકી ગઈ છું દવા ખાઈ ખાઈને, કંટાળી ગઈ છું. હવે તો દવા ખાવાનુંય મન નથી થતું, કંઈ કામ ન થાય, કંઈ જ નહીં, બસ આખો દિવસ ઉધરસ આવે રાખે. સાચી વાત છે તારી. અહીંયા આપણે હેરાન થઈએ છીએ અને તારા પિયરમાં તારા કાકા અને કાકી હેરાન થાય છે. હું શું કહું છું, જો તારામાં થોડી કઈ શક્તિ હોય ને તો એક કામ કર ને, તું તારા પિયરથી આવ ને એકવાર. મારે પણ મારા મમ્મી હારે વાત કરવી છે કે આજે એ કરે છે ને મારા નામ ઉપર એ સાવ ખોટું છે. કાકીનો પણ હક એ ઘરમાં એટલો જ લાગે જેટલો મારા મમ્મીનો લાગે. એ તો વાત છે, પણ તારા મમ્મી છે ને સમજવાની કોશિશ કરતા જ નથી. એ તો હઠ લઈને બેઠા છે કે જ્યાં સુધી તું ઘરે નહીં જાય ત્યાં સુધી એ પૈસા કાકાને નથી આપવાના. કાકાના સાસુની તબિયત અત્યારે બહુ જ ખરાબ છે, દિવસે ને દિવસે બગડતી જાય છે ને એને પૈસાની જરૂર છે ખૂબ. કીધું મને, મળ્યા હતા કાકી, એણે જ વાત કરી હતી, પણ મને કંઈક કામ સારું થાય, કંઈક અડપ આવે તો હું જાઉં ને. મને ઈચ્છા ઘણી છે જવાની, પણ શરીર સાથ નથી દેતું. સાચું કહું ને તો તારા મમ્મી એ ખરા છે. એકવાર દીકરીના લગ્ન થઈ જાય ને પછી એ સાસરે વહી જાય ને એટલે એનો મોહ છોડી દેવો જોઈએ, એને એની રીતે જિંદગી જીવવા દેવી જોઈએ અને ઘરના લોકોને પણ પોતાની રીતે રહેવા દેવા જોઈએ. હા, સાચી વાત છે તમારી. અને મારા મમ્મી છે ને મારા નામે ખોટું ચલાવે છે એ ઘરમાં. જે વાતની મને કંઈ ખબર જ નહોતી એ વાત કે હા ઘરનો બધો વહીવટ મારી દીકરી કરે છે અને એ આવે પછી જ બધાને પૈસા મળે. વિચાર કરો કે આમાં મારું કેટલું હલકું થાય છે. સાચી વાત છે. અને આમ પણ લગ્ન પહેલાંની વાત અલગ હતી અને લગ્ન પછીની વાત હવે અલગ હોય છે. લગ્ન પછી હવે ઘરનું તંત્ર છે ને ઘરના વડીલને સોંપી દેવું જોઈએ. જો વડીલોથી ના સચવાતું હોય ને તો ઘરના મોટા દીકરાને સોંપી દેવું જોઈએ. બરાબર કીધું તમે. તમને ખબર તો છે કે મારા મમ્મીનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે અને આને આ સ્વભાવમાં જ્યારે મારા પપ્પા હોસ્પિટલ હતા ને ત્યારે મારા મમ્મીએ પૈસા નહોતા આપ્યા, એટલે જ તો આજે મારા પપ્પા નથી આપણા લોકોની વચ્ચે. જો ત્યારે મારા મમ્મીએ થોડુંક પણ એનામાં સુધારો, થોડીક પણ સમજણ હોત ને તો કોઈ માણસ હોસ્પિટલ હોય ત્યારે તમે કંજુસાઈ કઈ રીતે કરી શકો? એ જ તો વાત છે. હા તો ઓલા જેવું થયું કે નથી સરખી રીતે રહેવું કે નથી બીજાને સરખી રીતે રહેવા દેવા. હા, એકદમ સાચું કીધું. તોય હજી કાકી સારા છે કે મમ્મીનું માન સન્માન જાળવી રાખ્યું છે. સાચી વાત છે. જો એની જગ્યાએ કોઈ બીજું હોય ને તો ક્યારનાય નોખા થઈ ગયા હોય, પોતાની રીતે જીવન જીવવા માંડ્યા હોય. હા, કમાઈને કાકા લાવે છે, છતાંય તકલીફો એ બધી કાકાને જ ભોગવવી પડે છે. હા, એકદમ સાચું કીધું તમે. કંઈ નહીં, મને કંઈ કામ સારું થશે ને અડપ આવશે ને એટલે હું ત્યાં જઈ આવીશ. મને ખબર છે કે મારા લીધે મારા કાકી હેરાન થાય છે. એ જ કહું છું કે જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હવે તું સાજી થાને તો જ આ પ્રશ્નનું નિરાકરણ આવશે. બાકી તારી પાછળ એ લોકોનું આખું ઘર બરબાદ થઈ રહ્યું છે. સાચું કીધું તમે. કંઈ નહીં, સારી થઈ જઈશ એટલે જઈ આવીશ. કંઈ નહીં, અત્યારે આરામ કર. રામ રામ. રામ 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 રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વહેલા આવી ગયા તમે? હા, હવે તમે લોકોએ મળવા બોલાવ્યો તો થયું કે મળવા તો જવું પડે ને. અને પાછું એમ પણ કીધું હતું કે
આપણું ગાર્ડન છે એની પાછળના રોડ ઉપર. હા તમે એમ વિચાર કરતા હશો કે આવી રીતે ગાર્ડનમાં શા માટે બોલાવ્યો. ના ના, હવે અડધી વાત તો ખબર જ છે. હવે જે બાકી વધ્યું છે એ તમે જ કહી દો. સાગર કુમાર, હેતલને મોકલો ને ઘરે. જો કેટલા દિવસ થઈ ગયા મારા મમ્મી બીમાર છે અને ભાભી એવું કહે છે કે હેતલ નહીં આવે ત્યાં સુધી ઘરમાં કંઈ નહીં થાય. તો તમે ખાલી એને એક દિવસ માટે મોકલી આપો ને પ્લીઝ. જો કાકી, મારે તો હેતલને મોકલવી જ છે, પણ હમણાં હેતલની તબિયત એ બહુ ખરાબ થઈ ગઈ છે. હા, ખાટલા ઉપરથી ઊભી થાય ને એવી હાલતમાં નથી. જેવી ઊભી થાય છે કે ચક્કર આવે છે. એટલે શું થયું છે હેતલ દીકરીને? એને ડેન્ગ્યુ ને ટાઇફોઇડ બે ભેગું થયું છે. પણ જુઓ કુમાર, તમે સમજી શકો છો એને તો ડેન્ગ્યુ ને ટાઇફોઇડ સારો થઈ જશે, પણ મારા સાસુ એ હદે બીમાર છે ને કે એને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવા પડે એવું છે. અને જો પૈસા હું એને નહીં આપું ને તો એને આગળ પાછળ કોઈ છે પણ નહીં મારી સિવાય. જો કાકા, તમારી બધી વાત સાચી, અને આ વાતની વાત મેં હેતલ સાથે પણ કરી હતી કે જો તને સારું લાગતું હોય ને તો બધા કામ મૂકી દે, ખાલી એકવાર તારા પિયર જઈ આવ, તારા મમ્મીના ઘરે જઈ અને બધી વાતની ચોખવટ કરી આવ, જેથી કરીને તારા કાકાને આ મારા સાસુ પૈસા આપે. મારી વાત તો સાચી છે કે મારી દીકરી બીમાર છે તો અમારે એને અહીંયા બોલાવી ન જોઈએ, પણ અહીંયા કોકની જિંદગી અને મોતનો સવાલ છે ને એટલે તમને કહું છું. અને મારા ભાભી પૈસાની પાછળ પાગલ છે, એના માટે માણસનો જીવ મહત્ત્વનો નથી, ફક્ત ને ફક્ત પૈસાને પ્રેમ કરે છે અને માણસની જિંદગીનો એને આગળ કોઈ મોલ જ નથી. એ જ તો વાત છે. ખરેખર કહું ને તો મારે કહેવું ના જોઈએ, પણ અમારા સાસુ જ મૂર્ખા છે, એને બુદ્ધિ જ નથી. એને ખબર પડવી જોઈએ કે સામે કોઈ વ્યક્તિનો જીવ જાય એમ છે અને અહીંયા એ પૈસા પકડીને બેઠા છે. એને જીવની શું કદર હોય, કારણ કે એણે તો એના પૈસાની વાહે એના પતિનો પણ જીવ ખોયો છે. તો પછી આ તો મારી માં છે, એમના માટે કંઈ ના લાગે. જેની સાથે એણે ચોરીના 4 ફેરા ફર્યા હતા, જેની સાથે એને લગ્ન જીવન આટલા વર્ષ કાઢ્યું, એની જેને પડી નથી તો બીજાની શું પડી હોય સાગરભાઈ એને? સાચી વાત છે કાકી તમારી. આ માણસની માનસિકતા કેમ આવી થઈ જાય ને મને તો એ જ સમજાતું નથી. સાગર કુમાર, આ બધું શા માટે થાય છે ને હું સારી રીતે જાણું છું, કારણ કે મારા ભાભીને છે ને ઠીકના પસંદ નહોતી, છતાંય મેં એક ગરીબ છોકરી હતી એની સાથે લગ્ન કર્યા. અને શું ખબર કુમાર, કાલે ઉઠીને તમારા ઘરે કંઈ પ્રોબ્લેમ આવી અને ભગવાનની દયાથી તમારે સારું છે અત્યારે, પણ સમય કંઈ બધાનો એક સરખો રહેતો નથી. જો તમારે જરૂર પડી ને ત્યારે પણ આ જ સમય આવીને ઊભો રહેશે. એટલે આના કંઈક તો પગલું ઉપાડવું જ પડશે, નહીં તો પછી શું થઈને ઊભું રહીને એનું કાંઈ નક્કી નથી. સાચી વાત છે તમારી. આમ પણ પહેલેથી તમે કંઈ બોલ્યા નથી ને એટલે તમે કંઈ બોલી શકો એમ નથી. બાકી તો ક્યારનો આ પ્રશ્નનું હલ આવી ગયો હોય. જો કુમાર, તમારી વાત તો સાચી છે કે હું કોઈ દિવસ કંઈ બોલ્યો નથી મારા ભાભી આગળ, પણ આ થોડા દિવસ પહેલાંની વાત છે. આ ઉગ્ર અવાજે એની સામે વાત કરીને તો પણ મને દુઃખ થાય છે કે મારી મા સમાન ભાભી સામે હું બોલ્યો. પણ શું કરું, બોલવું પડ્યું મારે, કે કારણ કે એને આગળ રૂપિયાના તોલે કાંઈ નથી આવતું, ફક્ત ને ફક્ત રૂપિયા જ દેખાય છે. આટલો બધો લોભ શા માટે કરે છે ને મને નથી સમજ પડતી. કદાચ તમારા સમજાવવાથી જો સમજી જાય ને તો સમજાવો ને એને. કંઈ નહીં, તમે ઉપાધિ ના કરો. હેતલની થોડી કંઈ તબિયત સારી થશે ને એટલે તરત જ હું એને મોકલી આપીશ. અને રહી વાત મારા સમજાવવાની, તો મને નથી લાગતું કે મારા સાસુ મારા સમજાવે પણ સમજે, કારણ કે જે માણસના મગજમાં એક માનસિકતા બેસી જાય ને એ માણસને કોઈ વ્યક્તિ ગમે એટલું સમજાવે ને એ માણસ સમજતું નથી. એણે નક્કી જ કરી રાખ્યું હોય કે આ વસ્તુ થાય ને તો જ આ બીજી વસ્તુ થવા દઈશ. હા, વાત તો તમારી સાચી છે કે હા મારા ભાભી સમજે ને તો સારું, નહીં તો એકના એક મારા સાસુ છે, બીજું આગળ પાછળ કોઈ નથી. આના પિયરમાં છે ને આટો મારવા જેવો કોઈ વ્યક્તિ નહીં રહે જો પૈસા નહીં મળે ને તો. એવું નથી કે બહાર વ્યવહાર નથી, પણ આપણે કમાઈને ઘરમાં રૂપિયા આપતા હોય ને તિજોરી ભરી હોય છતાં પણ ગામમાં ભીખ માંગવાની ને એ હાલત છે અત્યારે મારી. ખાઈ નહીં, તમે ઉપાધિ ન કરો, હું કંઈક કરીશ. હા સાગર કુમાર, પ્લીઝ જેમ બને એમ હેતલને વહેલી મોકલજો ને. હા કાકી, હાલો તો હવે મારે થોડું કામ છે તો હું રજા લઉં. ઘર નજીક છે તો આવ્યા છો તો ચા પાણી પીને ના જાઓ ના, ને. અત્યારે નથી આવું,
આમ પણ હેતલની તબિયત ખરાબ છે ને તો હજી એક રિપોર્ટ કરાવવા માટે જવાનું છે. કહું સારી હોસ્પિટલે લઈ જજો, હા જેથી કરીને એ પણ જલ્દી સાજી થાય અને હા અમારો પણ છુટકારો થાય. જિજ્ઞાઓ મહેન્દ્ર મહેન્દ્ર બોલો. શું છે? હા પપ્પા બોલો ને. હોય હું આ મેં સાંભળ્યું હતું આપણે કેદુના ધૂણીએ છીએ કે તમારા પિયર જવાનું છે, તો કેમ થયું જવાનું? કેમ હજી ગયા નહીં? કે હું કામ નથી ગયા? મોટા ભાભી પૈસા આપે તો જાઓ ને. એમને પૈસા આપવા નથી અને મને પિયર પણ નથી જવા દે. તમે તો એવી રીતે પૂછો છો જાણે તમને કઈ ખબર જ નથી ઘરમાં શું હાલે છે. મોટા ભાભીનો ઈરાદો જ ઈ છે કે હું પિયર ન જાઉં. ન જાવ નહીં, તારી માં મરી જાય ને એવો ઈરાદો છે મોટા ભાભીને. હા આવું તો ન બોલો. હા, મેં એને ઘણી વાર સમજાવ્યા, મને ખબર જ છે એ રૂપિયા નથી આપતા, પણ આ ઘણા દિવસ થયા છે એની મમ્મીને દાખલ કરવાના હોય. હિરલ વહુ પૈસા નહીં રહેવા આપે દો ને ને. પપ્પા, એમને શું કામ બોલાવો છો? આગળ ઓખેડો કરશે. અરે શું રહેવા દે, આ માં વગરની થઈ જઈશ ને ત્યારે તને ભાન થશે. બોલે છે તો બોલવા દે, નહીં કોઈ દિવસ કીધું નથી તો આજ બોલશે. આગળ ઝઘડા કરતા તમે જોઈ લેજો. જોયું ને, આ ઘરમાં વાતો કરીએ છીએ સાંભળતા જ હોય. અરે બધું સાંભળે, જાણી જોઈને ધ્યાન બેરા થઈ જાય છે ઈ. રહેવા- કોણ ધ્યાન બેરું થઈ જાય છે મહેન્દ્રભાઈ? તમે બોલો કરો વાત. બાપુજી જોયું ને કે તમારી સામે મારો દેર અત્યારે હું કહે છે ઈ? હે પણ મારી સામે તમે આમ ઉઘાડા માથે આવ્યા, તમને શરમ નથી લાગતી? બાપુજી હું તો આટલું છે ને માથે ઓઢું છું, પણ મારી દેરાણી જવા એ તો નાના છે અને હજી હમણાં લગ્ન થયા છે. લે કરો વાત. બાપુજી ઘરમાં છે ને દેરાણી જેઠાણી વહુ કહેવાય ને તો બધા માટે નિયમ હરખા હોવા જોઈએ. હા જો ઈ જ કહું છું, નિયમ હરખા હોય તો તિજોરીની સાવી જા કડીમાં ભરાવીને ફરો છો ને એ આપો ક્યારેક. જો મહેન્દ્રભાઈ આજે ભલે બોલ્યા પણ બાપુજીની સામે મારો અપમાન કરવાની કોઈ જરૂર નથી. અપમાન- તમને પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું કે અપમાન- તિજોરીની ચાવી હું તમને આજે પણ નહીં આપું અને કાલે પણ નહીં આપું. બસ મોટા ભાભી, આ માથે ઓઢવાથી કે કપડાથી એમાં સંસ્કાર નથી તમારા નક્કી થતા. તમારો વ્યવહાર કેવો છે ને સંસ્કાર એના ઉપરથી નક્કી થાય છે. હું ભલે માથે નથી ઓઢતી પણ પપ્પાની કે એની સામે કોઈ દિવસ બોલી નથી તમારી જેમ. તો અત્યારે મારી સામે બોલે જ છો ને એમાં સંસ્કાર વર્તાઈ ગયા કે જેઠાણીને અમે કેમ વાત કરવી? બોલવું નથી ભાભી અમારે, તમે છે ને અમારા મોઢામાં આંગળી નાખીને બોલાવડાવો છો. એમ નથી કહેતા કે બાયડીના ઈશારે નાચો છો એટલે તમે બોલો છો આટલું. હા નાચું છું બાયડીના ઈશારે તો. તો તમે શું કરો છો? આ તમારા સસરા સામે ઊભા છે અને છતાં એટલી બધી જીભાજોડી કરો છો. જો બાપુજી આ તમને હું બોલું દેખાય છે પણ તમારો લાડકો દીકરો બોલે મોટા ભાભીની સામે ઈ નથી દેખાતું. આ મારી દેરાણી નાની થઈને પોતાની જેઠાણીને સામે બોલે ઈ નથી દેખાતું. આ હું કોઈ દી બોલી છું આજે પણ મને છે ને બોલા મજબૂર કરી દીધી છે. અને તમે પણ મોઢામાં આંગળા નાખીને જ બોલાવો છો. તમે પણ એને બોલવા માટે મજબૂર કરો છો. સાવી આપો ને રૂપિયા આપો તો આ બધો પ્રશ્ન હલ થઈ જાય. બાપુજી હજી એ કહું છું કે હું તો રૂપિયા આજે નહીં આપું ને કાલે નહીં આપું. અરે, તિજોરીની ચાવી તમને લોકોને મળશે જ નહીં. ભાભી હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ પૈસા આપો ને. મારી મમ્મી ત્યાં બહુ બીમાર છે એટલા માટે. તારી માં બીમાર હોય કે મરી જાય મારે હું લેવા દેવા? ભાભી જેમ મારા ભાઈને તમે મરવા દીધા ને એમ હું મારી સાસુને મરવા નહીં દઉં હો રૂપિયાના લોભના વારંવાર કારણે. હા. વારંવાર છે ને તમારે મને આ વાત યાદ કરાવીને કોઈ જરૂર નથી. સાંભળવું પડશે કારણ કે મારો ભાઈ જે મર્યો છે ને એમાં ભૂલ તમારી હતી. તમને રૂપિયા ગળે વળગ્યા હતા, મારો ભાઈ નહીં. તમને એવું લાગે છે ને કે રૂપિયા ગળે વળગાતા તો વળગાતા તમારથી થાય ને એ કરી લેજો. એ જ વાંધો છે, અમારાથી કાંઈ થાય એમ નથી કારણ કે આ ઘરમાં રહીએ છીએ ને અમારી ભૂલ થઈ ગઈ કે કમાઈ કમાઈને તમને આપ્યું બધું. તો કોણ કહે છે નોખા થઈ જાવ? ઈ જ પછી કરશું, ઈ જ કરશું હવે. રહેવા દો ભાભી, નોખા થતું તો તમે જ હેરાન થઈ જશો. તમારે કમાવાવાળું કોઈ નથી. એટલે તું મને મેણા મારે છે? નથી મારવા ભાભી, તમારી સામે બોલું છું ને તોય દુઃખ થાય છે પણ મજબૂર કરો છો તમે બોલવા માટે. અરે કેટલો સવાલ છે, આ વધારે બીમાર થઈ ગયા છે મારા સાસુ. 5,000 10,000 અરે 50,000 ની દવા થશે અને તિજોરીમાં કઈ ઘટીને જ જવાના. એમ કઈ રૂપિયા રેઠા નથી પડ્યા. ખબર છે ને કેટલી વીઓ હો થાય છે, તમે જ કમાવા જાવ છો અને પાછા ત્યારે એવું બોલો છો કે કેટલા જોયા 5,000 10,000 20,000 50,000.
હે મફતના આવેશ? બસ બસ ન જોતા પૈસા, બસ શાંતિ રાખો ઘરમાં બધા. તમે જાઓ, રૂપિયા ન આપો ને તો કાંઈ નહીં, જાઓ. અને પાછળ જે થાય ને એ પછી જોયા કરજો. હા એ તો ગમે ઈ કે એટલે ઈ કડવા જ લાગે સમજા. અને મીઠા રહે ને એને હારા જ લાગે બધાને. માણસ રૂપિયા શા માટે કમાતો હોય? પોતાના મોજ શોખ પૂરા કરવા, પેટ ભરવા ને બીમાર પડે ને ત્યારે દવાખાનું જઈને હારો થાય એટલા માટે. પણ આને તો રૂપિયાની પડી છે, માણસની નહીં. આ મીટિંગ જમાવીને કેમ બેઠા છો ક્યારના? મારું કઈ કામ જ નહોતું આ મીટિંગમાં. ચૂંટણી લડવાની છે ને આપણે, તમારા નામનું ફોર્મ ભરવાનું છે, તમે છૂટાવાના છો ને તો બિનહરીફ છૂટાઈ ગયા એમ સમજો. અરે વાહ, તો સારું જ કહેવાય ને. આ ઘરમાં કાગડા ને કૂતરાની જેમ મારી આ વાતો કરે છે, તેમાં ફોર્મ ક્યાંથી ભરવાની હતી ઇલેક્શન? આ તમને હુકમ ચલાવવાની આદત રહી ને, એટલે ગામના ઉપર હુકમ ચલાવવા જાવ તો તમને ખબર પડે ને કેટલી વિશેષો થાય એમ. એમાં કે મને ચિંતા નથી, હું ગમે એને છે ને સમજાવી શકું છું. પણ એ ઘરના જેવા છે ને કે સમજવાને તૈયાર નથી. ઓલી કહેવત તો તમને યાદ જ હશે, અહીં બોલાય એવું નથી હે, કે ઘરના સમજી જાવ. બસ લ્યો હવે. વહુની વાત સાચી છે, એ બધાને સમજાવી કે પણ જાતે નથી સમજતા. જો બાપુજી, તમે મહેરબાની કરો ને તો સારું. તમે તમારા મહેન્દ્ર દીકરાના લીધે તમારી મોટી વહુને બદનામ કરો છો. મહેરબાની તમે કરો ને ભાભી તો સારું. બે હાથ જોડીને પગે લાગી તમને, ચાવી આપો. આની માં બીમાર છે, દવાખાને લઈ જવી પડે એવી હાલત થઈ ગઈ છે. હા ભાભી, સવારે જ ફોન હતો, મારા મમ્મીની તબિયત બહુ જ ખરાબ છે, પ્લીઝ ચાવી આપી દો ને, પછી નહીં બીજી વખત કહું. બસ પહેલી વાર જ્યારે ચાવી માંગીને રૂપિયા માંગ્યા ત્યાં તો બહુ ઊંચા અવાજે વાત કરતા હતા ને હે? અને અત્યારે તો જો એકદમ નરમ સ્વભાવે બોલો છો. પણ તમે ગમે એ ભાષામાં બોલશો, નરમ અવાજે કે ગરમ અવાજે, પણ જે ફેસલો હતો પહેલાંનો એ જ રહેવાનો છે. પણ અત્યારે એના મમ્મી બીમાર છે એટલે દુઃખી હોય કે નહીં? હા, જો મહેન્દ્રભાઈ, ચાવી તો આ રહી, પણ ચાવી મળશે નહીં. ચાવી નહીં મળે એ તો તમારા રૂમની ચાવી છે, અને રૂમમાં તમે ચાવી ક્યાં મૂકો છો ને તિજોરીની હું સારી રીતે જાણું છું. એટલે આ ચાવી છે ને તમારે મને આપવી જ પડશે, કારણ કે અત્યારે સવાલ મારી સાસુની જિંદગીનો છે. તો તમારા ઉપરવટ થઈને પણ મારે જો ચાવી લેવી પડે ને તો મને મંજૂર છે. મહેન્દ્રભાઈ, ચાવી ચાવી તો લઈને જ રહીશ. હા, બહુ થયું તમારું, બહુ સહન કરી લીધું તમારું ભાભી, અને બહુ હુકમ ચલાવી લીધા તમે આ ઘર ઉપર. કારણ કે આ ઘર જેટલું તમારું છે ને એટલું મારું પણ છે, આનું પણ છે, અને મારા બાપનું પણ છે. અને આ બધું તમે છે ને તમારા બાપની ઘરેથી ભેગું નથી લાવ્યા. મહેન્દ્રભાઈ, મારા બાપનું નામ તો વચ્ચે લાવતા જ નહીં. મારા બાપે તમારું કઈ બગાડ્યું નથી. લાગ્યું ને? જો ભાભી, ખોટા ઝઘડા નહીં કરો. આ બધું તારા લીધે જ થયું છે, સમજી? એટલે તારે ડાપણ કરવાની કોઈ જરૂર નથી વચ્ચે. ભાભી ચાવી લાવો, હું પૈસા લઈ તું આવું. ચૂપ બેસ એક મિનિટ. ચાવી લાવો, હું પૈસા લઈ આવું. આ બધું એના લીધે નથી થયું ભાભી, તમારા લીધે થયું છે. હે, અને બાપનું નામ આવ્યું તો કેવું પાણી નીચે આવ્યું, ઠંડુ લાગ્યું ને. તો ગમે એને એમ જ લાગે, સમજ્યા? નહીં સમજો, કારણ કે આ દુનિયામાં છે ને નિયમ છે, ભેંસની આગળ ભાગવત ન વંચાય. હાલો. હા, કોણ? મામા બોલો ને, મમ્મીને કેમ છે? તબિયત તો બરાબર નથી અને જરા મમ્મી ગુજરી ગયા છે, આ દુનિયામાં નથી. શું કે મામા? હા, શું થયું બેટા? શું થયું? શું ફોન હતો મામાનો? કેમ ચાવી ફેંકી દીધી? શું થયું? મારા મમ્મી સ્વર્ગમાં જતા રહ્યા છે. બસ થઈ ગઈ તમને શાંતિ? રાખો તમારા રૂપિયા તમારી પાસે. જેમ મારા ભાઈનો જીવ ગયો ને તમારા લોભના કારણે, એવી રીતે આજે સાસુએ પણ જીવ ગુમાવી દીધો. હવે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી રૂપિયાને ગળે બાંધીને ફરજો, દેખાડજો બધાને કે મારા ઘરમાં મારું જ ચાલતું હતું, મેં કોઈને એક રૂપિયો નથી દીધો,
બે જિંદગી લઈ લીધી છે. એવું જરૂરી નથી કે આપણી નથી રૂપિયા મળે ને તો જ એની માં જીવતી રહે. અરે એની આગળ પાછળ કોઈ નહોતું ભાભી, એટલે માંગ્યા તા. અરે હવે તો ધીરા પડો. એની મમ્મી ગુજરી ગયા છે ને હજી તમારો રવારો બંધ નથી કરતા. પપ્પા હવે બહુ થયું. હું હવે આ ઘરમાં એક સેકન્ડે રહેવા નથી માંગતો. હા, અને હું પણ ન રહેવા નથી માગતી. હું નથી ઈચ્છતી કે મારી માના હત્યારા મારી ભેગા રહે, મારી સાથે રહે. જો મહેન્દ્ર, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું, તમારે અલગ થવું હોય તો અલગ થઈ જાઓ, બાકી મને મારા રસ્તે મૂકી દો. બાકી ભાભી હારે હું એક ક્ષણ પણ નહીં રહું. જો અને તમને શું લાગે છે તમે આ ઘર છોડીને જતા રહ્યો તો હું અહીંયા રહું? તમારી સાથે જ આવું ને. બાપુજી, હા, તમારે તમારી દીકરી છે, જમાય છે, હાસવ છે, પૈસા બહુ છે ને તમારી પાસે. અરે પણ મહેન્દ્રભાઈ અને જીજ્ઞા જાય તો વાતો ઠીક છે, પણ તમે આ ઘરના મોભી થઈને ઘર છોડવાની વાત કરો છો? જાય જ ને. મોભી જેવું રાખ્યું છે કાંઈ તમે? હું ઘરનો મોભી છું એવું? માણસ હોય ને એની ભેગું રહેવાય, જેની અંદર માણસાઈ હોય ને એની ભેગું રહેવાય. જનાવર જેવા અને કઠોર દિલ જેવા માણા ભેગું ના રહેવાય કોઈ દિવસ. તમે એક વાતનો જવાબ આપો ભાભી. શું કામ રહે બાપુજી તમારી ભેગા? હે, કાલ ઉઠીને એ બીમાર પડ્યા, ગઢુમાં ઉતરશે તો તમે તો એની પણ દવા ના કરાવો. પણ એ તો મારા બાપ ઠેકાણે મારા સસરા છે, તો એમની તો સેવા હું કરવાની જ હતી ને. હા, જે એના પતિના ન થાય ને એ સસરાના શું થવાના છે? તમને તમારા પતિની પણ પડી હતી? તમારી સામે એક દાખલો હતો કે રૂપિયાના લોભમાં તમે તમારા પતિનો જીવ ખોયો? ત્યારે મને ખબર નહોતી કે તારા જેઠને એવડી મોટી બીમારી લાગુ પડી ગઈ છે. મને એમ હતું કે નાની એવી બીમારી છે, એ ઠીક થઈ જશે. જે હોય, મારે તમારી કોઈ લપ નથી સાંભળવી. એટલું યાદ રાખજો ભાભી કે હવે તમારે ને અમારે કોઈ સંબંધ નહીં. હું ક્યારેય કોઈ દિવસ તમને માફ નહીં કરું. તમે મરો કે જીવો, કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકો હવે બીજી વખત. કારણ કે તમારા લીધે મારી માનો જીવ ગયો છે. જો ભાભી, નાનો છું, તમારી સામે ઘણું બધું બોલી ગયો છું. બે હાથ જોડીને માફી માંગુ છું. એ તમારી સામે બોલ્યો ને બદલ માફ કરી દેજો, પણ હવે સહન નથી થતું ભાભી, માફ કરજો. બાપુજી, હું જાઉં છું. આ મહેન્દ્ર અને જીજ્ઞાને સમજાવો ને. બસ બેટા, તમારે જે બોલવાનું હતું ને અમે બધાએ બહુ સાંભળી લીધું. હવે તમારે કાંઈ બોલવાની જરૂર નથી. તો પછી હવે મોડું શું કામ કરવું બેટા? ચાલો. બાપુજી, એકવાર તો મારી વાત સાંભળો. હવે હું ક્યારે રૂપિયાનો લોભ નહીં કર બાપુજી. આ ઘર છોડીને ન જાઉં ને. બહુ સાંભળી લીધું બેટા. હવે અમને અમારી રીતે જીવવા દો અને તમારી જિંદગી તમે તમારી રીતે જીવો. ચાલ ચાલો બેટા, બાપુજી, ઊભી થા. ચાલો. મહેન્દ્રભાઈ, રોકાઈ જાવ ને. અમે અમારી ફરજ નિભાવવા આવી જઈશું, બાકી કોઈ અપેક્ષા અમારાથી ન રાખતા ભાભી, માફ કરજો. મારા લોભના કારણે આ ઘરના મોભી ઘર છોડીને જતા રહ્યા. હું ક્યારેય મારી જાતને હું માફ નહીં કરી શકું.